નમસ્કાર, હું પ્રવીણ. વિશ્વ ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટમાં એક યુગનો અંત. જો કે 50 ઓવરના ફોર્મેટમાં વિરાટ કોહલી રમતો જોવા મળશે. પહેલા T20 વિશ્વકપ કોઈ વિચાર્યું નહીં હોય કે પ્રેઝન્ટેશન સેરેમનીમાં જ્યારે એ સ્ટુડિયોમાંથી એન્કર સવાલ પૂછશે ત્યારે અચાનકથી જ વિરાટ કોહલી કહેશે કે આ મારી છેલ્લી ગેમ હતી, હવે હું T20 ફોર્મેટમાં ભારત તરફથી ક્યારે પ્રતિનિધિત્વ નહીં કરું. ઇંગ્લેન્ડ પ્રવાસ, અને હંમેશા ઇંગ્લેન્ડ પ્રવાસ મહત્વનો હોય છે. સેના, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આ તમામ કન્ટ્રીઝમાં, ન્યૂઝીલેન્ડમાં પણ જ્યારે ભારત કોઈ સિરીઝ ફતેહ કરે તો એ કેપ્ટન કે પ્લેયર્સ કે ચેમ્પિયન્સ તમામ એ હિસ્ટ્રી બની જાય છે. સોનેરી અક્ષરોમાં તેમનું નામ લખાઈ જાય છે. અને વિરાટ કોહલીનું પણ, કેમ કે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર તિરંગો લહેરાવો એટલે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી અલ્ટિમેટ જે ફોર્મેટ છે ક્રિકેટનું, ટેસ્ટ ક્રિકેટ, તેમાં પહેલી વખત ઇન્ડિયન ટીમ જીતે છે વિરાટ કોહલીની લીડરશિપમાં. અનફોર્ચ્યુનેટલી જ્યારે પહેલા એડિશનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિરાટ કોહલી ઓવરઓલ સાયકલ જે હોય છે 1 કે 1.5 વર્ષની, જ્યારે તમે મેક્સિમમ પોઈન્ટ સાથે પહોંચો છો આ ટોપ 2 ટીમમાં અને બંને ટીમ વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાય છે, ફાઇનલમાં પહોંચાડે છે ત્યારે પરિસ્થિતિઓ અલગ હોય છે, ફાઇનલ રમાય છે ત્યારે કપ્તાન બદલાઈ જાય છે. આ બધી જ પરિસ્થિતિઓમાં હવે માત્ર વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલી રમતો જોવા મળશે. 2011ની ઓસ્ટ્રેલિયા ટૂર એ યાદ આવે છે કે જેમાં 0-4થી ભારત હારે છે, ઇંગ્લેન્ડમાં પણ હારે છે, અને એકમાત્ર નામ તમામ દિગ્ગજો વચ્ચે ખીલીને બહાર આવે છે, એ છે વિરાટ કોહલી. કેમ કે એકમાત્ર સેન્ચુરિયન 2011ની ઓસ્ટ્રેલિયા ટૂરનો ટેસ્ટ ફોર્મેટમાં, ટેસ્ટ સિરીઝમાં. એ પછી ઘણું બધું થયું. ઓફ સ્ટમ્પ ક્યાં છે સવાલ ઉઠ્યા 2011ની ટેસ્ટ સિરીઝ ઇંગ્લેન્ડમાં. 2014-15માં વિરાટ કોહલીએ 3 વર્ષ કામ કર્યું અને સદી સાથે સ્ટેટમેન્ટ આપ્યું કે કેમ તેમના માટે ક્રિકેટ માત્ર ક્રિકેટ નથી, એક પેશન છે. ઘણી બધી ઇન્સ્પિરેશનલ સ્ટોરીઓ છે કે જે નવી જનરેશનને ઇન્સ્પાયર કરતી રહેશે. જેમ સચિનનો એરા હતો એ રીતે વિરાટ કોહલીનો એરા છે. 10,000 રન બનાવતા વિરાટ કોહલી ચૂકી એટલા માટે ગયો કેમ કે આ રિટાયરમેન્ટ કોહલીનું એક સ્ટેટમેન્ટ હતું કે તે હવે આ ફોર્મેટ સાથે કન્ટિન્યુ નહીં કરે. સવાલ ફિટનેસનો છે તો કોઈને શંકાને સ્થાન ન હોવું જોઈએ કે જે સ્ટાન્ડર્ડ 2013-14 પછી વિરાટ કોહલીએ સેટ કર્યા છે એ સ્ટાન્ડર્ડની આસપાસ પણ કોઈ નથી ટીલ ડેટ તમામ યંગસ્ટર્સમાં. સવાલ ફ્યુચરનો છે તો પછી ઇંગ્લેન્ડ ટૂરમાં ડ્રેસિંગ રૂમમાં એ જવાબદારી કે અનુભવી નામ કયું, એ પણ એક સવાલ છે. હા, દરેક એરા હોય છે, દરેક સમય હોય છે. ક્રિકેટર સામેથી ટ્વીટ કરે અથવા તો સિલેક્શન કમિટી અને ચીફ કોચથી લઈને ટીમ મેનેજમેન્ટ પોતાના પ્લાન્સ મૂકે છે અને સામે એ પ્લાનમાં તમે ફિટ થાવ છો કે નહીં એ વાત કરાય છે. તો શું એ પ્રકારની પ્રક્રિયા થઈ હતી? 2011નો એ દોર પણ યાદ આવે છે કે જ્યારે ખુલીને જ્યારે વિરાટ કોહલી કોઈ સ્ટેટમેન્ટ કરે છે કે તેમને સામેથી T20 ફોર્મેટની કપ્તાની છોડી હતી, બાદમાં વન ડે ફોર્મેટની કપ્તાની પણ ગઈ અને ટેસ્ટ ફોર્મેટમાં પણ સામેથી કપ્તાની છોડી દીધી. રોહિત શર્માએ ગણતરીના કલાકો અને દિવસો પહેલા જ્યારે સામેથી ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ ડિક્લેર કર્યું, અશ્વિન જ્યારે અધવચ્ચેથી કોઈ સિરીઝમાં ફોર્મલી રિટાયરમેન્ટ ડિક્લેર કરી નાખે છે, તો સવાલ એ પણ છે કે શું ઇંગ્લેન્ડ ટૂર એ ફેરવેલ સિરીઝ કે ટૂર ના હોઈ શકે? ટીમ ડિક્લેર થવાની બાકી છે ઇંગ્લેન્ડ ટૂરની, પણ ઇંગ્લેન્ડમાં પણ જીત્યાને આપણે વર્ષો થયા અને એ સમકક્ષ લાવવા માટે ભારતીય ટીમ તૈયાર પણ હતી. પણ કોરોનાના કારણે જે ઇક્વલ હતી સિરીઝ, ઇક્વલ નહીં પરંતુ ઇન્ડિયન ટીમ લીડ કરી હતી, કોરોનાના કારણે ટેસ્ટ સિરીઝ અડધી છૂટી, બાદમાં એક ટેસ્ટ મેચ રમવા ગઈ ઇન્ડિયન ટીમ તો ટેસ્ટ મેચ હારી અને સિરીઝ ઇક્વલ થઈ. તો અહીંયા ભારતે મોકો ગુમાવ્યો કે ઐતિહાસિક સિરીઝ ઇંગ્લેન્ડની ધરતી પર પણ જીતે. પણ વિરાટ કોહલી એક એવું નામ કે જે ઇન્સ્પાયર કરતું રહેશે અને ક્રિકેટમાં એક ટ્રેડમાર્ક 10,000 રન નો ટેગ ન લાગ્યો, પરંતુ T20 ક્રિકેટ હોય કે વન ડે ક્રિકેટ હોય, આપણે સૌ જાણીએ છીએ કે 6,000 રનથી વન ડે ક્રિકેટમાં ટીલ ડેટ વિરાટ કોહલીની આસપાસ પણ કોઈ નથી. તો જે ફેબ 4ની આપણે વાત થતી હતી, ઓસ્ટ્રેલિયન ટીમમાંથી સ્ટીવન સ્મિથની વાત કરીએ, કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડમાંથી, વિરાટ કોહલી ઇન્ડિયામાંથી અને બાબર પાકિસ્તાનમાંથી, તેમાં ઘણું બધું બદલાઈ ગયું છે. પણ આ ટેસ્ટ ક્રિકેટમાં એક એરાનો એન્ડ થયો. સવાલો ઘણા બધા છે, યોગ્ય સમય છે, ક્રિકેટર પોતે નક્કી કરે છે કંઈ કે નક્કી કરાવવામાં આવે છે, એ પણ એક સવાલ છે. યુદ્ધના માહોલમાં વ્યાજબી છે કે 1.5
દશકા સુધી જેને દેશને ઇન્સ્પાયર કર્યો, દેશને વિક્ટરી અપાવી, તેના પર ચર્ચા તો બને છે. તેના પર અડધો પોણો કલાકનો સ્લોટ બહુ મોટી વાત નથી. પૂર્વ નેશનલ સિલેક્ટર અને ક્રિકેટર ભગીરથ ઠાકોર આપણી સાથે સ્ટુડિયોમાં છે. ક્રિકેટ કમેન્ટેટર પ્રફુલભાઈ વેધી આપણી સાથે છે અને GCAના ચીફ સિલેક્ટર કિરાટ દામાની ટૂંક સમયમાં જોડાશે. ભગીરથ સર, આપનું સ્વાગત છે. એવું લાગે છે કે બધા જ ઇવેન્ટના માહોલ વચ્ચે આપણે મળવાનું ત્યારે થાય છે કે જ્યારે બહુ મોટી ઘટના બને. તો આ એક મોટી ઘટના. અહીંયા સીધો એક સટીક સવાલ એ છે, રિટાયરમેન્ટ લીધી, લેવડાવવામાં આવી. હું કાઉન્સમાં એટલા માટે છોડું છું કે કદાચ ટીમ મેનેજમેન્ટે પોતાના પ્લાન મૂક્યા હશે કે પછી રોહિતની રિટાયરમેન્ટ પછી, કેમ કે માર્ચ મહિનાનું જે એક સ્ટેટમેન્ટ હતું, આઈ એમ વેલ, આઈ એમ ફાઇન, હજુ મારામાં ક્રિકેટ બાકી છે, એટલે રિટાયરમેન્ટના કોઈ અવકાશ નથી. આ વિરાટ કોહલીનું સ્ટેટમેન્ટ હતું. અને 12 મેના દિવસે આપણે બપોરના સમયે રિટાયરમેન્ટના સમાચાર મળશે. ભગીરથ સર. પ્રવીણ, રિટાયર થવું એક ઓનર છે. ગ્રેસફુલી રિટાયર થવું એ દરેક માણસે કરેલી મહેનતનું ફળ છે. ને રોહિત કે વિરાટ બંને જણાએ ખૂબ મહેનત કરેલી. ફિટનેસનું એક સ્ટાન્ડર્ડ જે કોહલીએ સ્થાપ્યું, એ સ્ટાન્ડર્ડને પહોંચવા માટે આ ટીમમાં રવિન્દ્ર જાડેજા સિવાય બીજો કોઈ ક્રિકેટર મને દેખાતો નથી કે જે કોહલીના સ્ટાન્ડર્ડની નજીક જાય. નો ડાઉટ સારામાં સારો ઓલરાઉન્ડર, પણ કોહલી એ સારો કેપ્ટન, સારો પ્લેયર અને ટીમમેન. એ જ્યારે બી રિટાયર થયો છે, T20માંથી લો કે ટેસ્ટમાંથી લો, ત્યારબાદ તેણે એની ટીમને પૂરેપૂરું યોગદાન આપ્યું છે અને ક્યારેય એમાંથી છટકબારી એણે શોધી નથી. એ જાય છે, એના પાછળ ઘણા કારણો બી હોઈ શકે, પણ એક વસ્તુ નક્કી કે there will be a big vacuum after these 3 gentlemen who retired, અશ્વિન, રોહિત અને વિરાટ. હવે આ ત્રણનો ખાડો પૂરો કરવાનો તને એવું લાગે અશ્વિન, અરે પ્રવીણ, કે ઇઝી છે? નહીં, અત્યારના સમયમાં જ્યારે રોહિત રિટાયરમેન્ટ ડિક્લેર કરે છે, ઇંગ્લેન્ડ ટૂર છે, હવે એક તો કેપ્ટનશીપ વિશે ઘણી બધી ચર્ચાઓ છે ચાલે, અને સંજય માંજરેકરના સ્ટેટમેન્ટ ગંભીરતાથી ક્રિકેટ ફેન્સ લેતા પણ નથી, કારણ કે જે સમયે જૂના, અત્યારે સોશિયલ મીડિયાની સારી વાત એ છે કે તમે જે કહેલું છે એ 10 વર્ષે તમારી સામે આવે છે. પણ અત્યારના સમયે ટેસ્ટ ક્રિકેટ વિરાટ કોહલી કદાચ 1-2 વર્ષ એવું લાગતું હતું કે તેની આસપાસ એક જ્યારે નવી બ્રિગેડ કે નવો એક તૈયાર, યસ, તો એ અનુભવના હિસાબથી આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અથવા તો માહોલ ઘણી વખત એવો હોય છે કે જ્યારે ક્રિકેટર વિચારે છે ઇટ્સ બેટર ટુ ક્વિટ. પ્રવીણ, મારા હિસાબે ઇન્ડિયાએ મિડલ ઓર્ડર માટે વિચાર કરવો જોઈએ અને એને માટે ચેતેશ્વર પૂજારાને ફરીથી યાદ કરવો જોઈએ કે અજિંક્ય રાનેને યાદ કરવો જોઈએ. એ લોકોનું ક્રિકેટ પૂરું નથી થયું હજુ અને ઇંગ્લેન્ડમાં એ લોકોનો પરફોર્મન્સ સારો છે. હવે કોહલી જો હોય તો એ ધીમે ધીમે બધાને તૈયાર કરે ને જે રીતે આપણે કોઈક વાર મીડિયામાં જોઈએ છે કે એણે કઈ રીતે કોઈને મોટિવેટ કર્યો, કઈ રીતે પોતાની જાતને મોટિવેટ કરે છે. વચ્ચે એની સિઝન ખરાબ ગયેલી, એ છતાં ગંભીર સાથે પેચઅપ કરી લે છે, કારણ કે એને ને ગંભીરના સંબંધો વિશે બહુ સાંભળવામાં આવેલું, પણ એની સાથે બી એણે પેચઅપ કર્યું. રોહિતને પૂરેપૂરો સપોર્ટ આપ્યો ને નવા આવનાર છોકરાઓને બી એ સપોર્ટ આપે. હવે જે ઇંગ્લેન્ડની સિરીઝ છે, ઇંગ્લેન્ડમાં તો આપણને તકલીફ પડે પ્રવીણ, જો આવા સિનિયર પ્લેયરને એક સાથે કાઢો તો. એના કરતાં બેટર છે કે જે અનુભવી છે એને આ સિરીઝ રમાડી લો અને કહી દો એમને કે ભાઈ આ સિરીઝ પછી તમે રિટાયરમેન્ટ જાહેર કરજો. લેટ ઇટ બી વેરી ઓનેસ્ટ વિથ ધેમ. અશ્વિનને જે રીતે અડધી સિરીઝમાંથી બહાર જતા રહેવું પડ્યું એ દુઃખદ ઘટના હતી. ડ્રેસિંગ રૂમમાં બેઠા બેઠા, હા બેઠી.
નહીં, બહુ દુઃખદ ઘટના છે. અને એ ડેડિકેટેડ પ્લેયર છે, ટીમ મેન છે. અને થર્ડ કે એણે પોતે વિકેટો લીધી છે. કુંબલે પછી હાઈએસ્ટ વિકેટ ટેકર છે એ, કુંબલે પછી. તો એની સર્વિસીસ તમને નથી એવી. હવે ક્રિકેટ બદલાઈ ગયું છે, એગ્રી પ્રવીણ, ક્રિકેટ બદલાઈ ગયું છે. ક્રિકેટનું થિંકિંગ તમે જો બધી ટેસ્ટ મેચ 3 દાડામાં તો પતી જાય છે. એટલે જે એપ્રોચ હતો ક્રિકેટનો કે ભાઈ છોડીને રમવાનો બોલ, એને બદલે મારીને રમવાનો બોલ, એવું છે. પહેલા કેવું હતું કે આખા દાડામાં બોલ છોડ્યા કરે ને ધીમે ધીમે મળે ત્યારે મારી લે. એટલે પેશન્સ હતી. આજે એ પેશન્સ વગરની ક્રિકેટની ગેમ થઈ ગઈ છે. અને સાથે સાથે તમને એ પ્લેયર બી નથી મળતા, ટેકનિકલી સાઉન્ડ પ્લેયર, કે જે ગમે એવી બોલિંગને કે ગમે વિકેટ ઉપર પોતાનો પરફોર્મન્સ આપે અથવા પોતાનું યોગદાન આપે. એમ પરફોર્મન્સ તો બધાને આપવો હશે, પણ પોતાનું યોગદાન આપવા માટે જે કુલ માઇન્ડેડલી એપ્લિકેશન કરવું જોઈએ, ટેકનિકલ એપ્લિકેશન, એ તને દેખાય છે પ્રવીણ? પ્રફુલભાઈ, જે ભગીરથ સાહેબ વાત કરી, ક્રિકેટનો જે જીવ છે, હાર્દ જે છે, આત્મા જે છે, ટેસ્ટ ક્રિકેટ 5 દિવસ 15 સેશન, એક સેશનમાં અડધો કલાક પણ તમે થોડા મોરા પડો તો ગેમ જતી રહે હાથમાંથી. વિરાટ કોહલી જે એક્સપિરિયન્સ શેર કરે છે કે તમારે એ જ ઇન્ટેન્સિટી સાથે ઓવરઓલ આખો દિવસ રમવાનું છે, ટાઈમે સુવાનું છે, સવારે સમયસર ઉઠવાનું છે, અને પહેલા બોલ પર આઉટ થાવ તો પછી તમારે આખો દિવસ ડ્રેસિંગ રૂમમાં બેઠા બેઠા તાળીઓ પણ વગાડવાની છે. તો આ બધા મોમેન્ટ્સ છે. 5 દિવસ સતત તમારે ઇન્વોલ્વ. આજકાલનું ક્રિકેટ નહીં કે 4 કલાકમાં એક સારી સાઉથની ફિલ્મની જેમ કોઈ એન્ટરટેનમેન્ટ થ્રિલર આવી જાય અને કમ્પ્લીટ થઈ જાય. તો આ બધી જ પરિસ્થિતિઓ હાર્ડલી ડેડિકેશનથી માનીને જે ઇન્ટેન્સિટી સાથે વિરાટ કોહલી, આ એજ ઇઝ જસ્ટ અ નંબર. અત્યારે પણ વિરાટ કોહલીનો જે એપ્રોચ રહ્યો છે મેદાન પર, કદાચ એ જ ઇન્ટેન્સિટી હજી ઇન્ટેન્સિટી છે. તમને અચરજ લાગી કે અપેક્ષિત હતું કે ટેસ્ટ ક્રિકેટને ક્વિટ કરશે? T20 સમજાયું કે બેટન નવા લોકોના હાથમાં તમે આપી દો, આ ફોર્મેટ એ પ્રકારનું છે. પણ જે ફોર્મેટમાંથી એક્ઝિટ લીધી છે એ ફોર્મેટનું મહત્વ તમને લાંબા સમયે સમજાય. તો આ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? સાચા અર્થમાં કહું ને પ્રવીણભાઈ, તો મને આશ્ચર્ય નથી થયું. આશ્ચર્ય એટલા માટે નથી થયું કે આશ્ચર્ય એટલા માટે નથી થયું મને કે જે રીતે BCCI નો એપ્રોચ ખેલાડીઓ પ્રત્યે રહ્યો છે, પર્ટિક્યુલરલી સિનિયર ખેલાડીઓ પ્રત્યે, અને તે પણ પ્રોફેશનલિઝમના ઓછા હેઠળ, એ ખરેખર દુઃખદ બાબત છે. ખાસ કરીને જ્યારે રવિચંદ્ર અશ્વિન, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા અને હવે અત્યારે 5 પાંડવની માફક વિરાટ કોહલી પણ ટીમની અંદર નહીં હશે, તો ઇંગ્લેન્ડની અંદર ભારતીય ટીમનું પરફોર્મન્સ તમે વિચારી શકો છો. જ્યાં સુધી વિરાટ કોહલીની વાત છે તો ફિઝિકલ ફિટનેસનો તો કોઈ પ્રોબ્લેમ આવી શકે જ નહીં. એની અંદર ઇન્ટેન્સિટીનો કોઈ પ્રોબ્લેમ આવી શકે નહીં, એડેપ્ટેબિલિટીનો કોઈ પ્રોબ્લેમ આવી શકે નહીં. માત્ર એક જ બાબત મને આ માટે જવાબદાર લાગે છે, અને તે એ છે કે કોમ્યુનિકેશન ગેપ, અથવા તો થિંક ટેન્ક એવું એનો જે શું કહેવાય એને એડેવર્ડ એપ્રોચ, કે જક્કી વલણ જેને કહેવાય BCCI નું, કે આપણે તમારે નવા ક્રિકેટરોને લાવવા છે. ઓફકોર્સ, પણ એ નવા ક્રિકેટરોને ગ્રૂમ કરવા માટે પણ વિરાટ કોહલીની કેટલી જરૂર છે એ આપણે થ્રુઆઉટ એના કેપ્ટનશીપ દરમિયાન પણ જોયું છે. નોટ ઇવન ધેટ, ઇવન IPL માં પણ આપણે જોઈ છે આ વસ્તુ. સર, એક મિનિટ આમાં એક વાત જોડી દઉં. કદાચ આ પરિસ્થિતિમાં BCCI એવી ઓફર કરી હોત કે ઇન્ડિયન ક્રિકેટ નીડ્સ યુ, કે 1-1.5 વર્ષ માટે નવી જનરેશનને તૈયાર કરવી છે, તો મને નથી પર્સનલી લાગતું આટલા વર્ષોથી ક્રિકેટનો ફોલોવર છું કે વિરાટ કોહલી ના પાડી શક્યો હોત. પ્રફુલભાઈ, ફરીથી જરા પ્રશ્ન પૂછજો ને. કદાચ આ પરિસ્થિતિમાં જે એક કમ્યુનિકેશન થાય છે ટીમ મેનેજમેન્ટ, કોચ કે ફ્યુચર પ્લાન્સ વિશે, ત્યારે કદાચ જો BCCI કે ટીમ મેનેજમેન્ટ તરફથી કહેવાયું હોય કે ઇન્ડિયન ક્રિકેટ નીડ્સ યુ, કે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની સેવાઓ અને એક છત્રછાયાની થોડી જરૂર છે, એક ડ્રેસિંગ રૂમમાં એ ઓરા હોય તો એની આસપાસ શું તૈયાર થાય છે આપણે જાણીએ છીએ, તો એ ઓફર જો થઈ હોત
તો હું નથી માનતો આટલા વર્ષોથી જે ક્રિકેટ ફોલો કરું છું કે વિરાટ કોહલીએ ના પણ પાડી હોત, જે પ્રકારનું કેરેક્ટર તે ફિલ્ડ પર અને ઇન્ડિયન ક્રિકેટ માટે ડેડિકેશનથી શો કરે છે. હા, તમારી વાત બિલકુલ સાચી છે કે આ બાબત જો થઈ હોય તો ઇફ જે શબ્દ છે ને આની અંદર એ બહુ અગત્યનો છે. અને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગેમ ઇઝ ગ્રેટર ધેન ધ પ્લેયર, પરંતુ બંને એક સિક્કાની બે બાજુઓ છે. પ્લેયર વિના ગેમ નથી બનતી, ગેમ વિના પ્લેયર નથી બનતા. તો બંનેની વચ્ચેનું સામંજસ્ય સાચવીને જે બોર્ડ કાર્ય કરે એને સફળતા મળતી હોય છે. અનફોર્ચ્યુનેટલી આ ઇન્સિડન્ટ ખરેખર અનફોર્ચ્યુનેટ છે. અને તે પણ જ્યારે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે ઇટ ઇઝ અ હ્યુજ વેક્યુમ સો ફાર એઝ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઇઝ કન્સર્ન એન્ડ ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ. ઓફકોર્સ નવા ખેલાડીઓ આવશે, પરફોર્મન્સ કરશે, રેકોર્ડો પણ કરશે, પરંતુ રેકોર્ડ જે છે ને એ તો ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ પરફોર્મન્સ. પરંતુ બીજો કોહલી ના, રેકોર્ડ તો કરુણ નાયરનો પણ છે 2016માં ચેન્નઈમાં ટ્રિપલ સેન્ચુરિયન તરીકે. રેકોર્ડ તો કરુણ નાયરનો પણ છે 2016માં ચેન્નઈમાં ટ્રિપલ સેન્ચુરિયન તરીકે. આજે આપણે કરુણ નાયર સાથે જોઈએ છે કે આટલા વર્ષોમાં શું થયું. હા, હું એક બાબત કહું છું કે ક્રિકેટની અંદર માત્ર પરફોર્મન્સ કરતા એની એટીટ્યુડ પણ અગત્યની હોય છે, એડેપ્ટેબિલિટી અગત્યની હોય છે, ટીમની અંદર એનું કેટલું મહત્વ છે, એનો કેટલો રોલ છે એ અગત્યનું હોય છે. તો સાચા અર્થમાં કહીએ તો ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે તો વિરાટ કોહલી વોઝ અ મેન્ટર ફોર એવરીબડી, ઇવન ફોર ધ કેપ્ટન ઓલ્સો વેન હી વોઝ નોટ ધ કેપ્ટન. ઓકે ભગીરથ સર, એક બહુ ઇન્ટેન્સિટી સાથે આપણે 2021માં જેના ઉપર તો એક ડોક્યુ ડ્રામા પણ બની બંદો મેં થાદમ, એ દરેક કદાચ હું ખાલી ક્રિકેટની વાત નથી કરતો કે દરેકે જોવી જોઈએ કે વિપરીતમાં વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમે ઉઠીને લડો છો, લડવાનું છોડતા નથી. પહેલી ટેસ્ટ મેચ ખરાબ રીતે ઇન્ડિયન ટીમ હારે છે, બહુ ખરાબ રેકોર્ડ સાથે હારે છે અને વિરાટ કોહલી અંગત કારણોસર એ રિટર્ન ઇન્ડિયા પરત ફરે છે. અજિંક્ય રહાણે કમાન સંભાળે છે અને ટેસ્ટ સિરીઝ પૂરી થતા અને અભેદ્ય જે ગાબાનો કિલ્લો છે એ પણ ભેદે છે ઇન્ડિયન ટીમ. તો આ પરિસ્થિતિમાં છેલ્લી ટેસ્ટમાં તો એવી પરિસ્થિતિ હોય છે કે જે ફિટ છે આવો રમો, 11માં તમારું સ્વાગત છે. જે નેટ બોલર જાય છે 52 દિવસમાં ઇન્ડિયા તરફથી ડેબ્યુ કરે છે 3-3 ફોર્મેટમાં, એ સમયે હનુમા વિહારી હોય કે અજિંક્ય રહાણેની લીડરશિપ અને બેટિંગ પરફોર્મન્સ હોય, એ પછી શું અજિંક્ય રહાણે સાથે પણ ઠીક થયું અને એટીટ્યુડ ટીમ માટે એટલા માટે આવે. કહીએ છે ને કે કોઈના ન હોવાથી કોઈ વસ્તુ રોકાતી નથી, પણ રોહિત શર્મા પછી વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ જે એક એટીટ્યુડ બિલ્ડઅપ કર્યો હતો ટેસ્ટ ક્રિકેટમાં કે ગો ફોર ધ રિઝલ્ટ માટે રમો, ભલે ગેરહાજરી હતી તમામ સ્ટોલવર્ડ્સની છતાં પણ એ ટીમ રમી, એટીટ્યુડ હતો, એટીટ્યુડ ફોલોવિંગથી આવે છે. પણ એ પછી હનુમા વિહારી સાથે શું થયું, અજિંક્ય રહાણે સાથે શું થયું, ચેતેશ્વર પુજારા સાથે શું થયું, ટી નટરાજન સાથે શું થયું, વી ઓલ નો કે આ બધું સામાન્ય છે. એક વસ્તુ નક્કી છે કે કોઈને બી જે રીતે ચામાં માખી પડે ને કાઢીને મૂકી દે એ રીતે પરફોર્મ કરેલા માણસોને ગમે ત્યારે સિલેક્શન કમિટી કાઢીને મૂકી દે છે. એમની એપ્રોચ, એમનું ડેડિકેશન, એમની એટીટ્યુડ અથવા તો એમની સિન્સિયરિટી ટુવર્ડ ધી ગેમ કે ટીમ એ કંઈ જોવામાં આવતું નથી. એટલે આ નવાઈ લાગે છે પ્રવીણ, નવાઈ લાગે કે આજે તું કહે છે એ પ્રમાણે ક્યાં તો કોમ્બિનેશન વિરાટ સાથે જે કંઈ વાતચીત થઈ હોય એ વાતચીત લેટ બી થઈ હોય એવું ના હોઈ શકે, અથવા તો જે રીતે એ કરવામાં આવી હોય એને પસંદ ના આવી હોય એવી બી હોઈ શકે. અને થર્ડ ઇઝ કે હી હેઝ ડિસાઇડેડ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે, બસ ડેડિકેટેડ ટુ હિઝ ઓન સેલ્ફ કે નહીં ભાઈ બસ બહુ થઈ ગયેલું, જેને જે મને કહેવાનું હતું કહી દીધું, પણ હવે ટાઈમ જતો રહ્યો એવું બી હોઈ શકે ને, એવું નહીં હોઈ શકે. તો સાહેબ આમાં કદાચ ટાઈમ કમ્યુનિકેશન સાથે કદાચ ફોર્મ ઇઝ ટેમ્પરરી અને ક્લાસ પરમેનન્ટ છે, એ ઘણી વખત એ રિપીટ કરવાની વ્યાખ્યા જરૂર નથી, વિરાટ કોહલીના કિસ્સામાં નહીં. બીજી વાત રહી રિફ્લેક્સિસ, ઉંમર સાથે રિફ્લેક્સિસ અને ફિટનેસ, એ બાબતમાં પણ કોઈ સંકોચ નથી નહીં, એની કોઈ કમ્પ્લેન જ નથી. ઓનલી થિંગ ગ્રાઉન્ડ ઉપર જે એગ્રેસિવનેસ છે એની, એ ગ્રાઉન્ડ ઉપર એગ્રેસિવનેસ ટીમ માટે છે અને નહીં કે
કોઈને ઇન્સલ્ટ કરવા માટે હમ જે રીતે બાઉન્ડ્રી પરથી થ્રો મારી શકે છે, જે રીતે બાઉન્ડ્રી ઉપર કેચો લે છે અને જે રીતે બેટિંગની અંદર એ ડોમિનેટ કરે છે, હમ એને કોઈ ડિક્ટેટ નથી કરી શકતો. એ એની કેરેક્ટર હતી, એની ક્લાસ હતો. હવે તમારે રાણે કે પૂજારાને ફરીથી લેવા જોઈએ ને આપણી ટીમનું મિડલ ઓર્ડર સારો કરવો જોઈએ. પણ રહાણે પૂજારાની હવે કદાચ તમને લાગે છે કે ચર્ચા થશે? જ્યારે કરવી રોહિત જોઈએ. નહીં, રિટાયરમેન્ટ થઈ ચૂકી છે રોહિત શર્માની એઝ અ પ્લેયર, એઝ અ કેપ્ટન. વિરાટ કોહલી રિટાયરમેન્ટ લેશે તો એ ચર્ચા ચાલે છે કે રોહિત શર્મા અથવા તો વિરાટ કોહલી માટે જો ઇંગ્લેન્ડ ટૂરમાં કદાચ ફોર્સફુલી ટીમ મેનેજમેન્ટ તરફથી ન કહેવાયું તો વાય સિલેક્શન કમિટી એન્ડ ટીમ મેનેજમેન્ટ ઇઝ ભાઈ જો, લુકિંગ બેક? હું બી સિલેક્ટર રહી શક્યો છું ઇન્ડિયાનો, અને એક વસ્તુ છે કે કાયમ એ બધા પ્લેયરની ડિસ્કશન મેં કર્યું છે અંડર 19માં, નો ડાઉટ મેં ડિસ્કશન કર્યું છે કે જેથી કરીને આપણને કોઈ પ્લેયરને ઇનજસ્ટિસ ના થાય ને એમનું જે મહેનત કરેલી હોય, ડેડિકેશન હોય, અને કદાચ આપણને ટેલેન્ટ આપણે મિસ ના કરીએ. ડિસ્કશન તો કરવું પડે. તો પૂજારાએ ઇંગ્લેન્ડમાં રન તો કરે છે, ઢગલો રન કરે છે. કાઉન્ટી ક્રિકેટમાં હી ઇઝ મેકિંગ અ સ્ટેટમેન્ટ. અરે હા, તો એનો લાભ ક્યારે લેશો? કાઉન્ટી તમે લો ક્રિકેટ, ને. હા સર, આટલા વર્ષોથી કાઉન્ટી ક્રિકેટમાં ઇન્ડિયન ક્રિકેટર રમે એનો મતલબ શું હતો? કે ત્યાંની કન્ડિશન્સથી અડોપ્ટ થાઓ અથવા તો ત્યાંની તૈયારી કરો. એ ત્યાંના કન્ડિશન કરતા ત્યાંના બોલર્સથી એક્વેન્ટેડ છે. હા. સેકન્ડલી એ વિકેટ્સથી એક્વેન્ટેડ છે, વિકેટના બાઉન્સથી એક્વેન્ટેડ. અહીંયાની વિકેટ ને ત્યાંની વિકેટમાં ફેર છે. પ્લસ જે હવામાં બોલ મૂવ થતો હોય છે અને પૂજારાની જે એક કેરેક્ટરિસ્ટિક છે કે બોલ છોડીને કલાક ઉભો રહીને એક રન કરે પણ એ બોલરને ડોમિનેટ ના કરવા દે. રાણે બી એવો જ છે. એટલે એવું નથી કહેતો કે બીજા જે નવા છોકરા આવ્યા છે એ ખરાબ છે, પણ આ લોકોને રાખીને ટીમને બેસાડ્યા કરતા ટીમને ટેકા મળે અને બીજા નવા છોકરા તૈયાર થાય. એક રાતમાં નવા છોકરા તૈયાર થવાના નથી, અને એ બી ઇંગ્લેન્ડમાં. રાઈટ. તમે એ જગ્યાએ જાઓ છો કે જ્યાં બોલર ડોમિનેટ જ કરતો હોય છે. તું એગ્રી કરશે ને, બોલર જ ડોમિનેટ કરતો હોય છે. પછી એ સ્વિંગ બોલર હોય કે સ્પિન બોલર હોય, કારણ કે એ બોલનો પડીને જે બાઉન્સ આવે છે ને, અને એ ડિફરન્ટ છે. અને બીજું કે બોલ સ્કીટ થયા કરે છે. રાઈટ. સાહેબ, બહુ સારી વાત કરી. અને ઇંગ્લેન્ડ કન્ડિશન્સ ઉપર તો ઘણા બધા આપણે શો કરીશું, ભૂતકાળમાં પણ કરી ચૂક્યા છું. પણ પ્રફુલભાઈ, એક સંગતની અસર હોય. 2011માં વર્લ્ડ ચેમ્પિયન બને છે ભારત ઘર આંગણે, અને પછીનું સ્ટેટમેન્ટ વિરાટ કોહલી લાઇમલાઇટમાં આવે છે, અને પછીનો તો એક એરા આખો અદ્ભુત હતો. પણ ત્યારની ફિટનેસ અને એ સમયે ડ્રેસિંગ રૂમમાં યંગસ્ટર્સની આસપાસ વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ, સચિન જેવા લેજન્ડ્સની હાજરી. રાઈટ. હા, એ જે ઓરા છે, જે એ સ્ટ્રિક્ટલી યંગસ્ટર્સ ને અસર કરે છે, તો યંગસ્ટર્સને શીખવા મળે છે. કદાચ ત્યારની પરિસ્થિતિમાં હશે, આમાં કદાચ ઘણી વખત ચર્ચાઈ પણ ગયું હશે કે આ તમામ લેજન્ડ્સે કદાચ વિરાટ કોહલી આ તમામ લેજન્ડ્સ પાસે જો સલાહ લેવા ગયો, બટ ઓબ્વિયસ જાય છે દરેક પ્લેયર, ત્યારે એક જ સલાહ આપી હશે કે લાંબુ ખેંચવું હોય તો પહેલા ફિટનેસ અને ડિસિપ્લિન ઉપર ધ્યાન આપો. અને એ પછી એક અલગ વિરાટ કોહલી આપણને 1-1.5 વર્ષમાં જોવા મળે છે. તો એ જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ સેટ કરવા માટે કોઈ તો જોઈશે ડ્રેસિંગ રૂમમાં, ગાઈડ કરવા જોઈએ. હા, ગાઈડ કરવા માટે. પ્રફુલભાઈ. હા, તમારી વાત બિલકુલ સાચી છે. વિરાટ કોહલીની પ્રેઝન્સ ડ્રેસિંગ રૂમને હંમેશા ઉત્તેજિત રાખે છે. અને પર્ટિક્યુલરલી આપણે 1983 ના કપિલ દેવની જો વાત કરીએ તો ત્યારથી જે રીતે ક્રિકેટનો અપ્રોચ બદલાયો હતો, એવો જ અપ્રોચ વિરાટ કોહલી કેપ્ટન બન્યા પછી પણ બદલાયો હતો. પરંતુ જ્યારે ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ જશે તો મેચો બચાવવાનો પ્રયત્ન કરશે, જીતવાને બદલે. ડિફેન્સિવ ક્રિકેટ. ઓકે, એક ફાઇનલ કોમેન્ટ ભગીરથ સર. બોલ. ઓવરઓલ આના ઉપર સ્ટેટમેન્ટ ઘણા આવી ગયા છે. એક જ વસ્તુ હા, કે આઈ વિશ હી એન્જોયઝ ધી લાઈફ આફ્ટર ધી રિટાયરમેન્ટ એન્ડ હી ગિવ્સ ગાઈડન્સ ટુ ધ બોયઝ who goes to him.
હવે છોકરાઓએ એની પાસે જવું પડે અને એનું ગાઈડન્સ લેવું પડે એન્ડ એરા ઇઝ ગેટિંગ ઓવર અને વી આર લકી ટુ સી હિમ એટ ધ ટોપ ઓફ ધી એરા. રાઈટ, વી હોપ. અને કદાચ એ જ હોય છે કે એક લીડર અને એક પ્લેયર જે કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરે એ યંગસ્ટર્સ માટે પણ એક સારા એક્ઝામ્પલ સેટ કરે, દેશને ચેરિશ કરવાની મોમેન્ટ આપે અને સતત 1-1.5 દશકા સુધી આ બધી જ વસ્તુઓ કરવી. અંગત પ્રશ્નો ઘણા બધા હોય છે. અનુષ્કા શર્માએ પણ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ લખી છે કે પ્લેયર્સ ક્યારેય મેદાન પર અમુક વસ્તુઓ નથી દેખાડતો, કેમ કે પ્લેયર્સ અંદરથી જે એક અપેક્ષા હોય છે ઓવરઓલ 140 કરોડના દેશની કન્ટ્રીની, તો એ પરિસ્થિતિમાં છતાંય ખરાબ અને સારા સમયમાંથી પસાર થતું રહેવું અને કન્ટ્રી માટે કન્ટ્રીબ્યુટ કરતું રહેવું. આપણે છેલ્લા એક એક્ઝામ્પલ સાથે આ શો સમાપ્ત કરીએ. 2024નો T20 વિશ્વકપ આપણે જાણીએ છીએ ઓવરઓલ ટુર્નામેન્ટમાં રન ન બન્યા, પરંતુ ફાઇનલમાં જે થયું એ સૌ જાણે છે. અને કેમ વિરાટ કોહલી છે એ સ્ટેટમેન્ટથી કહેવાની જરૂર ન હતી. એ ઇનિંગ જ એક સ્ટેટમેન્ટ હતું જેના કારણે ભારત 2007 પછી T20 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું. ધન્યવાદ પ્રફુલભાઈ વૈદ્ય અને ધન્યવાદ ભગીરથ ઠાકોર ચર્ચામાં જોડાવા માટે. Let us wish all the best to the Indian team. Okay. We hope we will do they will do better. English conditions. ધન્યવાદ. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.